મારે ઘેર પુત્ર થાય તો પુરાણોની કથા કહે છે, શ્રીમદ ભાગવત શું છે? નારદજીએ સતીને કીધું કે માં તમે શંકરને પ્રેમ કરો છો કે શંકર તમને પ્રેમ કરે છે? સતી કીધું હું મારા પતિને પ્રેમ કરું છું, શંકર મને પ્રેમ કરે છે. નારે કીધું મને શંકા થાય છે. કઈ શંકા થાય છે? કે તમારા ગળામાં એક જ માદરિયું છે અને શંકરના ગળામાં તો માદરિયા કેટલા બધા ધારણ કર્યા છે, જુઓ ને. એટલે મને એવું લાગે છે કે તમારા કરતા શંકર તમને વધારે પ્રેમ કરે છે. સતીને તો એ વાત તો સાચી, મારા ગળામાં તો એક જ માદરિયું છે ને શંકરના ગળામાં તો કેટલા બધા માદરિયા ધારણ કર્યા છે, તો શું પ્રેમ નથી કરતી? સતીએ કીધું પણ મહારાજ શું કરું, મારા જન્મો બહુ થયા તેથી શંકરે એટલા માદરિયા ધારણ કર્યા. શંકરનો એક જ જન્મ છે, એનો બીજો જન્મ થાય તો માદરિયું ધારણ કરું ને. આ શબ્દમાં અત્યારે બહુ જ ચર્ચાઓ ચાલી રહી છે, પણ તકલીફ એ છે કે દરેક પોતપોતાના જ મહાન કહેવા જાય છે. એક એટલે કોણ? અજન્માનો લોકા કિમ વંતો વિજગતામ અધિષ્ઠાતારમ કિમ ભવ વિધિરનાદત્ય ભવતી. ભગવાન શિવ જે છે, આદિ અનાદિ અનંત, જેનો જન્મ નથી, મૃત્યુ નથી, બાલ્યવસ્થા નથી, યુવાવસ્થા નથી, એ ભગવાન શંકર પાસે એક અમર ફળ છે. કયું ફળ છે? આ શ્રીમદ ભાગવત એ ફળ છે. જેની કથા ભગવાન શંકર સ્વયં કે છે અને પાર્વતી એ કથાને સાંભળે છે. શ્રીમદ ભાગવત ભક્તિને યુવાન કરનારું છે. પહેલું મંગલાચરણ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ચાલો પ્રભુના ગુણોનો વાદની અહીં શરૂઆત કરીએ છીએ. આંગણું સાફ કરી દીધું, થોડા ફૂલ છોડથી સુશોભિત કરી દીધું. હવે ઘર ખોલીએ. શુદ્ધ પુરાણી જે નારદની કથા કહે છે, પહેલું વંદના કરી સચ્ચિદાનંદ. આ સમજવા જેવું છે. તમે બધાથી બેઠા છો, તમે ભજનની શરૂઆત કરો, ધૂનની શરૂઆત કરો. તમે જય કોની બોલાવશો? તો જે જે ભગવાનને માનતા હશે એની જય બોલાવશે. અને આવી જય બોલે ને ત્યારે જુઓ કેવી કોમ્પિટિશનો થાય છે, અને કોમ્પિટિશનમાં ક્યારેક ઝઘડા પણ થઈ જાય છે. શુદ્ધ પુરાણી કોઈ નામ ન દીધું. રામ, કૃષ્ણ, શૈવ, શાક્ત, ગોળ, કોઈનું નામ દીધું. કોઈ સંપ્રદાયનું, કોઈ ધર્મનું, કોઈ જાતિનું, કોઈનું નામ નહીં, પણ એક નામ દીધું જેને બધા જ સ્વીકારે છે. સચ્ચિદાનંદ. સત્યને બધા સ્વીકારે છે. અને જેથી વ્યાસજીએ પણ અંતિમ સૂત્રમાં બતાવ્યું સત્યમ પરમ ધીમહિ. એકે સ્વીકાર કર્યો હું સત્યના શરણમાં, સત્યને યાદ કરું, અને એકે સ્વીકારીને શરણમાં ગયા. સત્યમ પરમ ધીમહિ. જન્મ્યા, આવ્યા, વર્તમાન આપણો, પણ અંતે ક્યાં જવાનું? એના શરણમાં જ. તો વચગાળામાં શું આપણે પ્રાપ્ત કર્યું? લડ્યા ઝઘડ્યા, પણ આનંદ પ્રાપ્ત કર્યો. એ સત્ય છે. તો સચ્ચિદાનંદ રૂપાય, સચિત અને આનંદ
જે તમારી જોડે છે. તમારી બેનપણી તમારા કામની વાતો કરે તો કેવો આનંદ આવે, પણ બીજાની વાતો કરે તો બંધ કરાવે, નહીં સાંભળવું મારે. આનંદ છે આપણી પાસે, આપણી વસ્તુ આપણને ગમતી, આપણને ભાવતી, આપણને જોઈતી એ બધું મળી જાય તો આનંદ. તો આત્માને જોઈતું શું છે? આત્માને કે 5-50 કરોડ મળે તો આનંદ ન મળે, તો મનને આનંદ મળે. અડધો કલાક પછી બજારમાં નવી વસ્તુ આવે એટલે પછી પેલી નકામી થઈ જાય. આત્માને આનંદ ક્યારે મળે? એને સત્ય મળે ત્યારે. સત્ય એટલે પરમાત્મા મળે ત્યારે. સત્યમાં ચિત્તને પરોવો. તમે કોકને કે જમવા ગયા છો, હવે તમે વાતો કરતા કરતા દૂધપાક વાડકીને વાડકી પીધા જ કરો, પીધા જ કરો, પીધા જ કરો. એટલે પીરસનાને એમ લાગે ને બહુ સરસ દૂધપાક બની લાગે છે, 4-5 વાડકી પી ગયા. લાવને પૂછવા દે ને, મણીબા દૂધપાક કેવો લાગ્યો? એટલે કે ઊભી રહે, ઘૂંટડો પીવા દેતો. 5 વાડકી પી ગયા પણ ખબર ન પડી, ઘૂંટડો પીધો પછી ખબર પડી બહુ મીઠો હતો. તો વહુએ પૂછ્યું, બા આ 5 વાડકી ગટરમાં રેડી આવ્યા તમે? હા, કારણ ખાતી હતી પણ મન તો બારોબાર હતો. આજે આપણને ખાવામાં રસ નથી આવતો. તમે જોજો ક્યારેક પશુ વાગોડે છે આંખ બંધ કરીને, જાણે એક રસમય બની જતું હોય અને ભોજનને એક રસ ન બનાવતું હોય. શાંતિથી બેઠું બેઠું વાગોડ વાગોડો 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 કરે. ભોજન એક ઉપાસના છે, ભોજન એક આરાધના છે, ભોજન એક સાધના છે. ભોજન એક ભગવત કૃપાના ફળને ગ્રહણ કરવાનો એક ચાન્સ છે. બેઝિકલી અન્ન છે. અન્નથી મન બને, મનથી બુદ્ધિ બને, બુદ્ધિથી વિચાર બને, વિચારથી વર્તન બને, વર્તનથી જીવન બને અને જીવનથી મરણ બને. આ આખું સુધારનારું સાધન કયું? તો ભોજન છે. પણ આપણે એને બગાડી નાખીએ છીએ. શાસ્ત્ર કહે છે સતમ વિહાય ભોક્તવ્યમ. 100 કામ છોડીને ભોજન કરવા બેસી જાઓ. એટલે ભોજનના સમયમાં ડિસ્ટર્બ ન થવું જોઈએ. ભોજનના સમયમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ ન થવી જોઈએ. ત્યાં રસને અનુભવ કરો. શ્વાસને અનુભવ કરવાની જરૂર છે કે મારો શ્વાસ અંદર ગયો, બહાર નીકળ્યો, ગયો, નીકળ્યો. પણ આપણે તો ખાલી બેઠા બેઠા લીધા કરી, લીધા ધમણ ફૂલ્યા કરીને બંધ થાય, ફૂલ્યા કરીને બંધ થાય. ખબર જ પડતી નથી ગયો કે ના ગયો અંદર. એમાંય આપણે કસર કરીએ છીએ. મેક્સિમમ આપણા શ્વાસ છાતી સુધી જ જાય છે, એનાથી નીચે જતા જ નથી. પણ તમે ઊંડા શ્વાસ લો તો છેક પેટ સુધી શ્વાસ જાય અને આખું આમ જાણે પોલું હોય ને એવો અનુભવ થશે. એ ડાપણ કહેવાય, શાણપણ કહેવાય. કે હૃદયને સ્વસ્થ કરે છે, શરીરને સ્વસ્થ કરે છે. તો ભોજન એક પ્રસાદ છે. પ્રસાદ એટલે ફક્ત મંદિરનો પ્રસાદ નહીં. તમારી સામે જે પાતળ આવી છે એ પાતળને શુદ્ધિકરણ કરવું હોય, ભોજનને પવિત્ર કરવું હોય તો 1 મિનિટ માટે આંખ બંધ કરો, ભગવાનને યાદ કરી દો અને પછી ભોજન કરો. તો જમનાર કોણ આવશે? ભગવાન તમારા હૃદયમાં આવી ગયો. ભોજન એક યજ્ઞ છે. આ યજ્ઞ બતાવે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિતઃ. તમારી અંદર એક અગ્નિ છે. કયો અગ્નિ? જઠરાગ્નિ. તમે રસોઈ બનાવી ગેસ ઉપર, લાકડા ઉપર, છાણા ઉપર, પણ એ તમે રસોઈ ખાધી, ફરી પાછી અંદર અગ્નિ ઉપર રસોઈ બને છે, જેને જઠરાગ્નિ કહે છે. ફરી પાછું અંદર ઓઇલ ઓછું છે, તેલ ઓછું છે, એસિડ ઓછું છે, એ અંદર મિક્સિંગ થાય અને રસ પરિપક્વ બને છે. તો વૈશ્વના નામનો અગ્નિ છે. એટલે કુંડ આપણું પેટ છે. આહુતિ આપણે હાથથી આપીએ છીએ. ફક્ત કામ કરવાનું છે મુખમાં મુકતી વખતે ભગવત નામ સ્મરણ. તો ભોજનની પ્રત્યેક કોળીઓ એક આહુતિ બની જાય.
સચ્ચિદાનંદ રૂપાય સત્યમાં ચિત્તને પરોવો. તમે સવારમાં રસોઈ બનાવો છો અને તમારા દીકરાને નિશાળે જવું છે, મમ્મી મારો શર્ટ ફાટી ગયો છે. અરે બેટા બહુ ડાયો દીકરો છું, જ્યાં કબાટમાં સોય છે ને તારી જાતે સાંધી દે. અને દીકરો દોડતો દોડતો કબાટમાં ગયો અને સોય લઈને કપડું સાંધવા બેસી ગયો, પણ કપડું સંધાયું નહીં. મમ્મી કપડું સંધાતું નથી. સોય લીધી, હા મમ્મી સોય લીધી, પણ કપડું સંધાતું. તમે જોયું ગાંડા, દોરો તો પડો. અને તમે રસોડામાં પાછા જતા રહ્યા. એટલે દીકરે દોરો ઉપરવ્યું, સોય લઈને કપડું સાંધવા ગયો. જ્યાં સુધી દોરો રહ્યો ત્યાં સુધી કપડું સંધાઈ ગયું, પણ જેવી સોય ખેંચી એટલે ફરાર પાછળ ફાટતું જાય. મમ્મી હજુ કપડું નથી સંધાતું. અરે ગાંડા, ગાંઠ તો માર. બસ આ મારીને તમારી આ દશા છે. ગુરુએ મંત્ર આવ્યો એટલે સોય લઈ લીધી, પણ દોરો પરવ્યો નહીં. પછી ગયા ગુરુ પાસે, ગુરુ મંત્ર કરું છું પણ કશું થતું નથી. અરે ગુરુ કે દોરો પરવ્યો, હા દોરો પરવ્યો. ફરી પાછા ગયા. અરે ગાંડા, ગાંઠ તો માર. શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠાની ગાંઠ મારો. સોય, મન એક સોય છે, ભક્તિ એનો દોરો છે, અને વિશ્વાસ એની ગાંઠ છે. વિશ્વાસેર ગુરુનું વાક્યમ સચ્ચિદાનંદ. સત્યમાં ચિત્તને પરવો તો આનંદ આવશે. વિશ્વદપત્યાદિ હેતવે. દુનિયા બનાવી કોણે? ખેતરમાં બી રોપ્યું કોણે? તો કહીશું કે મેં રોપ્યું ભાઈ. પાણી મેં આપ્યું. ઉગાડ્યું કોણે? આપણે કહીએ મેં પાણી આપ્યું, પણ મેં ઉગાડ્યું એવું કહી દઈએ છે. પછી મેં ઉગાડ્યું. મેં તો પાણી આપ્યું, બી રોપ્યું. એને ફણગો ફૂટવાનું કામ તો એ કરે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ ઈશ્વર છે. તારનાર પણ એ છે, મારનાર પણ એ છે. તારી પણ શકે છે અને મારી પણ શકે છે. મારે એટલે કોઈ જીવને નહીં, આપણે મારીએ એટલે કોઈની હત્યા કરી નાખીએ છીએ. એ મારે એટલે દુઃખોને મારે છે, નહીં કે આપણને. એક ભાઈએ ભગવાનને ફરિયાદ કરી, ભગવાન સુખમાં તો તમે મારી જોડે જોડે રહેતા હતા, અને આ દુઃખ આવ્યું ને તમે મારાથી દૂર જતા રહ્યા. ભગવાન કે નહીં, હું તારી જોડે જ છું. પેલો કે ભગવાન સુખમાં તો 4 ડગલા તો દેખાતા હતા, અને અત્યારે તો મારા એકલાના 2 ડગલા દેખાય છે. ભગવાન કે હું તારી જોડે જ છું, તો બીજા ડગલા કેમ નથી? ભગવાને કીધું મેં તને ઉચકી લીધો છે ને, એટલે 2 ડગલા દેખાય છે. દુઃખમાં તો ભગવાન આપણને ઉચકી લે છે, અને તેથી તો દુઃખમાં આપણે ભગવાનની પાસે જઈએ ને, સુખમાં નથી જતા. સુખમાં જઈએ તો દુઃખ આવે જ નહીં, પણ સુખમાં તો એમ કે ટાઈમ નથી અત્યારે. અને દુઃખ આવે ત્યારે ભગવાન યાદ આવી જાય. ભગવાન કે કઈ વાંધો નહીં, મારી જોડે આવી જાય. જેમ દીકરીને તકલીફ પડે ને માં કહે ને બેટા હું 100 વર્ષની બેઠી છું ને, જો માને ખબર છે કે હું 2-4 વર્ષની જ છું, ખકડી જવાની, પણ શબ્દ કેવું કે છે, હું 100 વર્ષની બેઠી છું. તો દીકરીનું જેમ બધી જ ભય જતો રહે, એમ ભગવાન એમ કે છે એક વાર તું બસ મારી જોડે આવો, ભલે દુઃખમાં આવું પણ તને હું સુખી કરી દઈશ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા ભગવાનને હું વંદન કરું છું. કૃષ્ણ બધાને ગમે છે. કૃષ્ણ બધાને ગમે છે. કોઈ પણ નાનું છોકરું હોય, નાકમાંથી લીટ લબડતી હોય કે મોઢામાંથી લાળ લટકતી હોય, તોય આપણે એને શું કહીશું? કેવો કનૈયો છે. શેરીઓમાં લટકા મારતો હશે, શેરીઓમાં ઠેકડા મારતો હશે, નટખટ હશે, અને તોય આપણે એનું નામ શું આપીશું? જો કનૈયો આવ્યો, નટખટ કનૈયો આવ્યો. કૃષ્ણ તો બધાને પ્રિય છે. એનું જીવન જ એવું છે. કોઈ પણ એને ઉપમા આપી દો, એને આવી આનંદ આવી જાય. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે બધા જ એ કૃષ્ણને વંદન કરીએ છીએ. સુતાખ્યાય કથાસારમ મમ કર્ણરસાયણમ
આ કથાને મારા કાનમાં રેડો. કથાને પીવાની નથી, ડૉક્ટરની દવા પીવી પડે, પણ આ ભગવત કથાની દવાને કાનમાં રેડવાની. અને રેડવા માટે બીજાનો આધાર જોઈએ, એટલે કથા શ્રવણ કરવાની. કોન્ટ્રાક્ટર લેવલ રાખે છે, વધારાનું પાણી નીકળી જાય એમ એક લેવલ બતાવે છે કે આપણી અંદર રહેલો કચરો નીકળી જાય. ઊંચી નળીમાં રહેલું પાણી વધેડીએ એટલે નીચી નળીમાંથી નીકળે, પણ લેવલ સરખું થઈ જાય. એટલે શ્રોતા વક્તાનું લેવલ એક જ છે. ફક્ત શ્રોતા એક શ્રવણ કરે છે એટલે એનો કચરો બહાર કાઢી નાખે છે, અને વક્તા એમાં જલનો પ્રવાહ, વાણીનો પ્રવાહ વેડાવે છે, એટલે એનું લેવલ છે ઊંચું. પણ ધરી તો એક જ છે, લક્ષ્ય એક જ છે, પરમાત્માને પામવા છે. મમ કર્ણ રસાયણમ, આ રસાયણ છે. મુહુર્હો રસિકા ભૂમિ ભાવુકા, એને વારંવાર વાગોડ્યા કરો, વાગોડ્યા કરો. યમુનાના કિનારે ભક્તિ પોતાના બે પુત્રોને લઈને બેઠી છે. બે દીકરાઓ વૃદ્ધ છે અને મા યુવાન છે. માણસ દુઃખી થાય ત્યારે કોના શરણમાં જાય? બધા જ દરવાજા બંધ થઈ જાય ત્યારે આપણે કોના શરણમાં જઈએ? કોઈ સદગુરુના શરણમાં જઈએ, કોઈ ભગવાનના શરણમાં જઈએ છે. જવાની જરૂરિયાત તો પહેલાં હતી, પણ પહેલાં દુનિયાની સામે આપણે એક પોકારો કરીએ, ભાઈ મદદ કરો, આપો, બચાવો, બચાવો, બચાવો. બધાય દરવાજા બંધ કરી દે એટલે ભગવાન યાદ આવે. દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને કીધું, ભગવાન તમે વિલંબ કર્યો આવવા માટે હો. કૃષ્ણ કે મેં વિલંબ નથી કર્યો, વિલંબ તે કર્યો. તે સ્વજનો, સસુરો, વડીલો, પતિઓ, ગુરુજનો બધાની સામે જઈને ખોડો પાથર્યો, પણ જો તે મને પહેલો પોકારી દીધો હત તો આ સ્થિતિ ના આવે. અંતે ત્યાં જ જવાનું છે તો પહેલા જ જઈએ તો. સંત કૃપા થઈ. ભોભોષાદક્ષરમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશયો. तुलसी संगत संत की कटे कोटि अपराध, आदि में पुनियात. एक क्षणનો સંગ થઈ જાય, સત્યનો સંગ થઈ જાય તો ક્યાં હતો ને ક્યાં એ મુજને લઈ ગયા, ક્યાં હતો ને ક્યાં એ મુજને લઈ ગયા. દૈવી જીવને શરણે મુને લઈ ગયા. દૈવી જીવને શરણે મુને લઈ ગયા. અષ્ટાક્ષર મંત્ર મુજને લઈ ગયા. અષ્ટાક્ષર મંત્ર મુજને દઈ ગયા. બ્રહ્મ સમન તો મુજને દઈ ગયા. બ્રહ્મ સંબંધ તો મુજને દઈ ગયા. ગુરુજી મારા કાનમાં કઈ કઈ ગયા. ગુરુજી મારા કાનમાં કઈ કઈ ગયા. ક્યાં હતો ક્યાં આવી ગયો? નારદ જેવા સંતનો સંગ થઈ ગયો. ઉપચાર કર્યા, પૂછ્યું તમે કોણ છો? અયામિતિ ભક્તિ રીતે ખ્યાતો. મારું નામ ભક્તિ છે. ક્યાંથી આવે તમે? ઉત્પન્ને દ્રવિડે દેશે વૃદ્ધિ કર્ણાટકે ગતા, ક્વચિચ્ચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગત. હવે એનો અર્થ લોકો એવું સમજાયું, ગુજરાતમાં ભક્તિ નથી, ગુજરાતમાં ભક્તિ ઘરડી થઈ ગઈ. બીજા પ્રાંતવાળા આવું સમજાવે.
ગુજરાતમાં ભક્તિ વૃદ્ધ નથી. જો વૃદ્ધ હત તો મથુરા છોડીને દ્વારકાધીશમાં ન પધાર્યા હોત. સમુદ્ર મધ્યે પધાર્યા એટલે જ વિશાળ ભક્તિ બતાવી છે, ઉદાર ભક્તિ બતાવી છે, પરિપક્વ ભક્તિ બતાવી છે. અને તેથી ગામડાની કહેવત છે ને, વૃદ્ધ વગર ગાડા ના હેડે. ભાઈ ગયડા વગર ગાડા ના હેડે, વાળ વગર વેલો ના ચડે. એક વેવાઈએ જમાઈને દીકરાને પિતાને કહેવડાવ્યું કે અમારી ગામનો રિવાજ પ્રમાણે હવે બદલાયો છે, એટલે જાને આવો જાન લઈને આવે પણ એક પણ ગરડાને લાવવાના નહીં. એટલે જુવાને કીધું ભાઈ વેવાઈનો સંદેશો આવ્યો છે, જાનમાં કોઈ ગરડાઓએ આવવાનું નથી. અને ગરડા કે અમે આટલા બધાને પરણાય કર્યા એટલે અમે તો પરણાયા વગર રહેવાના નહીં, અમે આવવાના. જુવાની હવે બરાબર બંદોબસ્ત કરી દીધો. કોઈ બાપા ગાડામાં બેસે નહીં એનું ધ્યાન રાખ્યું. પણ એક બાપો બહુ હોશિયાર હતો, એને ગાડાની નીચે ગોળિયું બાંધ્યું ને ગોળિયામાં જઈને સંતાઈ ગયો. અને જુવાનીએ જોયું કોઈ બાપા નથી ને ગાડામાં, ના કોઈ નથી, બધા જુવાનિયા છે. ચલો જવા દો, જાન ત્યારે વિદાય કરો. દીકરી પક્ષવાળાએ જોયું કે જાન આવી ગઈ છે એટલે સામાયું કરવા ગયા. સામાયું કરીને ગામના પાદરે ઉતારો હતો ત્યાં બેસાડ્યા. અને બેસાડતા નજર કરી લીધી, કોઈ ગરડું આવ્યું નથી ને અંદર, ના કોઈ નથી. હવે વાંધો નહીં. અને કીધું ભાઈ અમારા ગામનો રિવાજ છે કે વેવાઈ આયા હોય એ આખું તલાવ ઘીનું ભરી દે તો દીકરી પરણાવવાની. હવે જાણીએ તો જુવાનીએ તો ગભરાઈ ગયા, બાપુ આટલું બધું કેટલું ઘી લાવવું પડે, આ તલાવ ઘીથી ભરવાનું. દીકરી પક્ષવાળા બધા જતા રહ્યા, હસતા હસતા. હવે જુઓ છોકરાઓ કેવો તમાશો કરે છે. દીકરા તો જુવાનીઓ બધા ગભરાઈ ગયા અને ગભરાતા હવે શું કરીશું. અને ગાડાની નીચેથી એક બાપા નીકળ્યા. અરે બેટા ગભરાશો નહીં, કહી દો ગાડા આવે છે, તલાવ ખાલી કરવા માંડો. છોકરી પક્ષવાળાને ચોક્કસ કોક બાપા આવ્યા છે, તલાવ ખાલી કરવાના નથી, ઘી આવવાનું નથી, એટલે દીકરી આપી દેવાની. તો વાડ વગર વેલો ન ચડે. સંત કૃપા થઈ. નારદજીએ ઉપચાર કર્યા. કઈ દવા કરી? વેદો ઉપનિષદો, વેદોના ગાન કર્યા. આપણે સાંભળવા જેવા છે. ભલે આપણને વેદ મંત્રોમાં કોઈ ખબર ન પડતી હોય પણ એ સાંભળતા આપણું મન પ્રસન્ન થાય છે, વાતાવરણ પ્રસન્ન થાય છે. 10 કિલોમીટર દૂર વરસાદ પડ્યો. તમે જોવા ગયા વરસાદ પડ્યો? તમને કોઈએ કહ્યું વરસાદ પડ્યો? પણ એની હવા મીઠી સુગંધ આવે, ઠંડો પવન આવે અને આપણે સર્ટિફિકેટ આપી દઈએ છીએ, હે વરસાદ પડ્યો ક્યાંક. એમ વેદ મંત્ર દ્વારા એના ધ્વનિ, એના વાઇબ્રેશન એ વાતાવરણને શુદ્ધ કરે છે. એટલે વેદોના ગાન કર્યા, ઉપનિષદોના ગાન કર્યા, થોડું ચેતન આવ્યું, પણ યુવાન ન બની શક્યા. તો શુદ્ધ પુરાણે કીધું, અરે મહારાજ આ વેદો ઉપનિષદોના ગાન કર્યા તો વેદો ઉપનિષદો શાળા જાતા ભાગવતી કથા, તમે શ્રીમદ ભાગવતની કથા કરી, બંનેનું જ્ઞાન નથી. દીકરાને દીકરી તો આપણે બધા જ પરણાવીશું. 5 લાખમાં પરણાવીશું, 50 લાખમાં પરણાવીશું, 5 કરોડમાં લોકો પરણાવે છે. વ્યવહાર છે એટલે સારા નરસા પ્રસંગો તો જીવનમાં આયા જ કરશે અને આપણે બધા ખર્ચા કર્યા જ કરીશું. પણ આવો અનએક્સેપ્ટલી અવસર શ્રીમદ ભાગવત કથા, અને શાસ્ત્ર તો એમ કે છે જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત.
દીકરા દીકરીઓના સગપણના લગ્ન પ્રસંગો સારા નરસા તો આપણા બધાના ઘેર આવવાના, પણ શ્રીમદ ભાગવતનો પ્રસંગ એ તો ભગવત કૃપા હોય તો જ પ્રાપ્ત થાય, બાકી એની કૃપા વગર પ્રાપ્ત ન થાય. ભલે રૂપિયા હોય તો શરીર સાથ ના આપે, શરીર સાથ આપે તો પરિવાર સાથ ના આપે, પણ એની કૃપા હોય તો આવું એક મહોત્સવનું આયોજન થઈ શકે. શુદ્ધ પુરાણે કીધું તમે શ્રીમદ ભાગવતની કથા કરો. ક્યાં કરીશું કથા? આ ચર્ચા નિરંજનદાસજીને પણ થઈ હશે. ક્યાં કરવી? મહિષા કરવી, રડુ કરવી, બીજે કરવી? ભગવાન વિષ્ણુએ કીધું એક જગ્યાએ કરો, જ્યાં સુદર્શન શાંત થાય ત્યાં કથા કરો. તો નિરંજન દાસનું મનરૂપી સુદર્શન શાંત ક્યાં થયું? સંતરામ મંદિર રડુમાં. એટલે આપણને ઘેરે બેઠા ગંગા આવી ગઈ, નહીં તો મહીસામાં તો ક્યાં રોજ જવાના હતા આપણે. હવે ઘેરે બેઠા ગંગા આવી તો ફાયદો કોને લેવો જોઈએ? આપ સૌએ આખા ગામે ફાયદો લેવો જોઈએ કે જેટલો સમય મળે હું એકલી ના લઉં. આજે આટલી સંખ્યા છે, કાલે આનાથી ડબલ થવી જોઈએ. માળવા બાંધનારને એમ થવું જોઈએ કે માળવો નાનો થઈ ગયો. એટલે તમારી બહેનપણીઓ, તમારા આડોશી પાડોશી બધાને લાભ લેવડાવો. ભાઈ વગર રૂપિયાએ સિદ્ધપુરની ગંગા, કાશીનું મરણ, સુરતનું ઘારી, આ બધું જ અહીં આવ્યું છે આપણા સાનિધ્યમાં. તો ચાલો ચાલો ચાલો. અને બપોરનો સમય એટલે આરામનો સમય છે. આરામ 7 દિવસ મૂકી દઈએ. અહીં મહારાજના સ્થાનમાં શ્રીમદ ભાગવતના શીતળતાની અનુભૂતિ કરીએ. એટલે આવતીકાલે તમારા પાસે મોબાઈલ પણ છે. જેની જેની બેનપણીઓના ફોન આવે, સગાવાલાના ફોન આવે, દીકરીઓના જમાઈઓના જેના ફોન આવે, એ બધાએ એક શબ્દ વધારે તમારે કહેવાનો. રૂપિયો ખર્ચવાનો નથી, પણ એક શબ્દ વધારે વાપરવાનો કે સંતરામ મંદિરમાં સેવાદાસ મહારાજની સ્મૃતિમાં કથાનું આયોજન કર્યું છે, તો આપ કથામાં પધારો. મહારાજે તો સવારે આમંત્રણ આપ્યું છે. નિરંજનદાસજી મહારાજે ભોજન અને ભજન બંનેનું આમંત્રણ આપ્યું છે. આપણે ભજનનું આમંત્રણ આપીએ તો ભોજન તો ઓટોમેટિક મળવાનું જ છે. નૈમિષારણ્યમાં શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ થયો. નૈમિષેષુ તમાશીન. ભક્તિ પોતાના 2 પુત્રોને લઈને દીકરાઓ એકદમ યુવાન બની ગયા. બસ છોકરા બોલે કરતા વડીલો ના બોલજો. એ દાદા, ભક્તિના 2 પુત્ર યુવાન બની ગયા. શુદ્ધ પુરાણી કથા કે છે. કથા કેવી? તમને બધા પૂછશે, હો કે કેટલાક ઓટલા બેનપણી, ઓટલા મંડળ હશે ને તમારા, તમારી રાહ જોતી હશે આજે. પણ તમે તો અહીં બેઠા છો અને પેલી બિચારી ઊંચી નીચી થતી હશે, બળતરા કાઢતી હશે, ક્યાં ગયા ક્યાં ગયા. એટલે હાજે તમારે ઘેર આવશે જ નગાડો વગાડવા. કઈ ગયા હતા તમે આજે? અરે ખબર નથી, સંતરામ મંદિરમાં કથા બેઠી છે એમ. આટલા દાડથી જારાથી તને ખબર નહીં, હું તો ભૂલી જ ગઈ હતી. પણ પૂછશે ખરા હું તમને, કથા કેવી કે છે? હવે તમારે રસનું વર્ણન તમારે કરવાનું. કોઈને ખાટી લાગી, તીખી લાગી, મોરી લાગી, કડવી લાગી, તુરી લાગી. કથા કથા છે, પણ કથાના ટેસ્ટ કરનારા અલગ અલગ હોય છે ને. 2 દિવસ પછી તમે નહીં દેખાવ એટલે ફરી પછી બીજી બેનપણી આવશે. આ મણીમાં ક્યાંય ગયા? ઓટલાની જગ્યા ખાલી રહે છે. અરે સંતરામમાં કથા નથી બેઠી, ત્યાં જઉં છું એમ. આજે પ્રસાદનો વેચાય છે એટલે કેટલાક પ્રસાદ માટે આવે. 2:30 વાગ્યાના તાપમાં કોણ જઈએ? 6 વાગે જઈશું એટલે ઘરે હુંવારું થાય ને. થોડો ઉનાળો છે ને. 3જા દિવસે ના દેખાવ એટલે પૂછે ને, કઈ જાઓ છો? કથામાં. હે, કથા કહેનારો કોણ છે? એટલે છેલ્લે દાડે ટોળા બધા જોવા આવે. ખાલી એક શ્રોતા હાસ્ય માટે આવતો હોય. આજકાલ તો એમ કે તમે મિમિક્રી કરાવે છે ને. આજકાલ તમે જુઓ, કથા કથા રહી જ નથી હવે. હજુ તો ગુજરાતમાં થોડી સારી છે કે કથા છે, પણ બાકી તો બધું નાચગાન જ છે.
3 કલાકમાં 2 કલાક તો નાચગાન જ આવે. ડાયરા જ જોઈ લો.